ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે નાણાકીય બજાર વિશે ટૂંકમાં આપણે માહિતી પ્રાપ્ત કરી હતી અને એ નાણાકીય બજાર કેવી રીતે જરૂરી છે અને કેવા પ્રકારનું બજાર છે, નાણાં બજારનો અર્થ શું થાય, શા માટે મહત્ત્વનું છે, શું કરવા માટે નાણાં બજારનું કાર્ય હોય છે, કેવી રીતે રૂપિયાનું સંચાલન કરવું પડે છે, નાણાંનું સંચાલન કરવું પડે છે અને એ વસ્તુ કઈ જગ્યાએ અત્યારે ઉપલબ્ધ થાય છે, એ તમામ પ્રકારની વસ્તુ આપણે છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ હતી. આજે વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે આ ચેપ્ટરને આપણે આગળ જોઈએ. નાણાકીય બજારની આપણે વાત કરીએ તો છેલ્લે આપણે નાણાકીય બજારનો અર્થ અને જેમાં આપણે નાણાકીય બજારમાં જે મુખ્ય જે બે બજારો છે એના વિશે આપણે જાણકારી મેળવી હતી. મુખ્ય આપણા બે બજાર છે, એક તો મૂડી બજાર અને નાણાં બજાર. આ બે બજારો ઉપર આપણે ખાસ ધ્યાન આપ્યું હતું કે મુખ્યત્વે આપણા બે બજારો છે, મૂડી બજાર અને નાણાં બજાર. એ પ્રમાણે જ્યાં પણ વિશાળ સોદાઓ થાય છે, વિશાળ પ્રમાણમાં આપણે જે પણ કોઈ નાણાંના સોદા થાય છે, હવે એ નાણાકીય બજારના અલગ અલગ જે રીત રસમો જે છે એ ઓળખીને કેવી રીતે એના નિર્ણયો લેવા, કઈ જગ્યાએ રોકાણ કરવું, કારણ કે રોકાણકારોનો પોતાનો એક અંગત નિર્ણય હોય છે કે કેવી રીતે કઈ જગ્યાએ પોતાનું રોકાણ કરવું અને એ રોકાણ કઈ જગ્યાએ કરવું, કેવી જામીનગીરીથી કરવું, એ તમામ પ્રકારે કેવા ઉછીના નાણાં મેળવવા, કોણ ખરીદનાર છે, કોણ વેચનાર છે, કોણ ધિરાણ કરનાર છે, આ તમામ બાબત આપણે છેલ્લે જોઈ હતી. છેલ્લે આપણે નાણાકીય બજારની પણ આપણે ચર્ચા કરી હતી કે નાણાકીય બજાર હંમેશા આપણા બે મુખ્યત્વે આપણે નાણાં બજાર રહેલા છે, એક તો મૂડી બજાર અને બીજું નાણાં બજાર. મૂડી બજાર એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કેપિટલ માર્કેટ કહીએ છીએ. હવે એ જે કેપિટલ માર્કેટ છે, મૂડી બજાર છે, એ મૂડી બજાર હંમેશા બે પ્રકારના હોય છે, એટલે કે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. પ્રાથમિક બજાર શું કરતું હોય છે કે પ્રાથમિક બજાર જે છે, પ્રાથમિક બજાર એ જે રૂપિયા તમારે પ્રાપ્ત કરવાના છે, જે નાણાં પ્રાપ્ત કરવાના છે, એનું એક પ્રારંભિક બજાર છે. અને ગૌણ બજાર એટલે કે પ્રાથમિક બજારો ઉપરથી એક અસ્તિત્વમાં આવતું બજાર છે, જેને આપણે શેર બજાર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ હતા આપણા નાણાકીય બજારમાં. અને નાણાં બજારમાં એટલે કે જેમાં નાણાંનું સંપૂર્ણપણે સંચાલન થતું હોય છે, ક્યાંથી નાણાં આવશે, કેવી રીતે નાણાં પ્રાપ્ત થશે, કોણ એના લોકો મધ્યસ્થીઓ હશે, એ તમામ પ્રકારની માહિતી આપણને નાણાં બજારમાં પ્રાપ્ત થતી હોય છે. તો આજે આપણે બીજો ભાગ જે છે નાણાં બજાર, એની તરફ આપણે આગળ વધ્યા હતા. ગઈ વખતે નાણાં બજારની આપણે કીધું હતું કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેનું બજાર છે. નાણાં બજાર એ કેવું છે બેટા? ટૂંકા ગાળા માટેનું બજાર છે કે જેમાં નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્યાકમતો કે સાધનોનું બજાર છે. એટલે કે ખાસ તો આપણે નાણાં બજારની આપણે વાત કરતા હોઈએ તો નાણાકીય બજાર એ શું છે? ટૂંકા ગાળાનું બજાર છે. આપણે ટૂંકા ગાળાનું બજાર છે. હવે એ નાણાકીય બજારમાં ઊંચી તરલતાનો ગુણ, ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવવા માટેનું અને ધિરાણ મેળવવા માટેનું સાધન છે. ઓકે, હવે ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળાની હંમેશા સમય મર્યાદા કેટલી હોય છે? 1 વર્ષથી ઓછા સમય માટે તેની સમય મર્યાદા હોય છે. નાણાં બજારની હંમેશા જે ટૂંકા ગાળા માટેના જે નાણાં ઉછીના મેળવવા માટેના સાધનો જે હોય છે અને જે લોકો ટૂંકા ગાળા માટે એટલે કે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે જે લોકો ઉછીના રૂપિયા આપે છે, બરાબર, તો એને આપણે ટૂંકા ગાળા માટેનું નાણાં બજાર તરીકે ઓળખીશું. આગળ આપણે વાત કરીએ કે નાણાં બજારમાં હંમેશા મુખ્યત્વે બે પક્ષકારો હોય છે. બજાર હંમેશા કેવું હોય છે? બે લોકોથી ભરેલું હોય છે. એક છે નાણાંનું ધિરાણ કરનારા અને બીજું છે નાણાં ઉછીના મેળવનારા. એટલે કે એ વ્યક્તિ કે જે પહેલાં નાણાંનું ધિરાણ કરે છે, બરાબર, એટલે કે નાણાં ઉછીના આપે છે, અને બીજા એવા છે કે જે નાણાં ઉછીના લે છે. ફરીથી એક વ્યક્તિ એવો છે કે જે નાણાંનું ધિરાણ કરે છે, એટલે કે નાણાં લોકોને આપે છે, એ ધિરાણ કરનારા, અને બીજો એવો છે કે જે વ્યક્તિ ઉછીના એ રૂપિયા લે છે. તો એ નાણાં ધીરનારમાં હવે આ પહેલો પક્ષકાર તો આપણો નાણાં ધીરનાર, એટલે કે કોણ આપણને રૂપિયા આપે? તો રૂપિયા કોણ આપશે આપણને? રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો અને શરાફો. આ લોકો આપણને નાણાં આપશે. કેવી રીતે? કે રિઝર્વ બેંકો, વેપારી બેંકો અને સહકારી બેંકો અને શરાફો. શરાફો એટલે પેઢી. જે લોકો અત્યારે આપણે વ્યાજે રૂપિયા આપતી હોય છે તો એના આપણે પેઢીની દુકાન કહેતા હોય છે, ફાઇનાન્સની દુકાન કહેતા હોય છે, ફાઇનાન્સર કહેતા હોય છે. તો એનું શુદ્ધ ગુજરાતીમાં આપણે વાણિજ્યની ભાષામાં કહીએ તો એને શરાફો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છે એ આપણા માટે ઉછીના નાણાં ધિરાણ આપનાર લોકો છે.
કે આપણને રૂપિયા આપનાર કોણ છે? સહકારી બેન્કો, રિઝર્વ બેન્કો, વેપારી બેંક અને શરાફો. જ્યારે ઉછીના મેળવનાર જે વ્યક્તિઓ એ લોકો જોડેથી રૂપિયા લે છે ઉછીના, તો એમાં કોનો સમાવેશ થાય છે? ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારો શું કરે છે? ઘણી એવી સંસ્થાઓ જે છે એની જોડેથી પણ નાણાં ઓછીના મેળવતા હોય છે. છેલ્લે મેં એક ઉદાહરણ આપ્યું હતું કે અંબાજી મંદિરનું એક પણ ઉદાહરણ આપ્યું હતું. જ્યારે કેશુભાઈની પટેલની સરકાર જ્યારે હતી ત્યારે એ વખતે લગભગ 1 થી 2 મહિના માટે કર્મચારીઓના, ગુજરાત સરકારના કર્મચારીઓના પગાર લેવા માટે થઈ અને કેશુભાઈ પટેલની સરકારે આવી રીતે અંબાજી ટ્રસ્ટ મંદિર સાથે અને અક્ષરધામ મંદિર ટ્રસ્ટ પાસેથી પણ ઘણી ખરી રીતે ગુજરાત સરકાર આવી રીતે લોન લીધેલી છે. તો એ લોકો છે નાણાં ઉછીના મેળવનાર અને નાણાં આપનાર કોણ બને છે? તો સામેવાળો વ્યક્તિ. ફરીથી, નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી. ખાસ ધ્યાન રાખજો, નાણાં બજાર જે છે એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પણ નાણાંનો વેપાર કે લેવડ દેવડની સંસ્થાનો સમૂહ છે. નાણાંમાં શેર બજાર નથી. હા, શેર બજાર, શેર દ્વારા રૂપિયા પ્રાપ્ત થાય છે, પણ આપણને શેર બજારથી આપણે કોઈ રૂપિયા વેચી નથી શકતા અને રૂપિયાને આપણે નાણાંની મદદથી કોઈ આપણને રૂપિયા કમાવી શકતા નથી. પણ શેર દ્વારા આપણે મૂડી પ્રાપ્ત કરી શકીએ, પણ શેર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પણ નાણાંનો વેપાર કરવા માટે એવો સંસ્થાનો સમૂહ છે. નાણાં બજારની વ્યાખ્યા તરફ આપણે આગળ વધીએ. નાણાં બજારની વ્યાખ્યા છે કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે એ વ્યવહારોનું બજાર એટલે કે નાણાં બજાર. એટલે કે એ વ્યવહારો, જે પણ વ્યવહારો અહીંયા થતા હોય એ બધા વ્યવહારો નાણાં બજારમાં થતા હોય છે અને એ દરેક વ્યવહારો એ ઊંચી તરલતા સાથે, એના ઊંચા કાર્યો સાથે દરેક નાણાંના કાર્યો ત્યાં થઈ જતા હોય. અને પણ ખાસ ધ્યાન રાખજો, ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો માટે આ કાર્ય થતું હોય છે. એની લક્ષણો તરફ આગળ વધીએ. લક્ષણો છે, નાણાં બજારને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ, સંગઠિત બજાર અને અસંગઠિત બજાર. જે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું, અત્યારે આપણે રિવિઝન કરી રહ્યા છીએ. સંગઠિત બજાર તરફ પણ આગળ વધ્યા હતા. સંગઠિત બજાર એટલે છેલ્લે વાત કરી હતી કે ઔપચારિક નાણાં બજાર, જે ઔપચારિક રીતે જે બજારોનું ખરેખર અસ્તિત્વ હોય છે, જે બજારોનું ખરેખર નાણાંનું અસ્તિત્વ હોય છે, એ ઔપચારિકતા પૂર્ણ કરવા માટે સંગઠિત નાણાં બજારની જરૂર પડે છે. અને એની વિરુદ્ધમાં જઈએ તો અસંગઠિત નાણાં બજાર. પહેલું લક્ષણ. બીજું લક્ષણ, ટૂંકા ગાળાની સાધનોનું બજાર છે. વાત કરીને કે નાણાં બજારે કેવું છે? ટૂંકા ગાળા માટે, એટલે કે એની મુદત કેટલી હોય છે? 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. આગળ 3 નંબર, નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા એની ક્રેડિટ તો ખાસ મહત્ત્વની છે, કારણ કે ક્રેડિટ વગર કોઈ પણ કાર્યો કે કોઈ પણ વ્યવહારો અહીંયા થઈ શકતા નથી, જેને આપણે શાખ પાત્રતા કહીએ છીએ. ચોથું, નાણાં બજાર એ કોઈ ભૌતિક સ્થળ નથી. આપણે વાત કરીએ, નાણાં બજાર એ કોઈ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પણ ત્યાં નાણાંની નજીકની અવેજી ધરાવતી હોય છે અને એ વ્યવહારોનું બજાર, એ જે લેવડ દેવડ કરતી સંસ્થાઓ છે, એ તમામ સંસ્થાઓ આ બધી અલગ રીતે એ સંસ્થાઓનો સમૂહ એ નાણાંના વેપારોમાં કરતી હોય છે. તો એ આપણું છે. અને નાણાં બજાર ફરીથી ભૌતિક સ્થળ નથી, પરંતુ રિઝર્વ બેંક છે, આરબીઆઈ બેંક વિશે આપણે બધા સૌ માહિતગાર છીએ. વેપારી બેંકો કે એવી બેંકો વેપાર કરવા માટે આપણને બેંકો આપતી હોય છે. વીમા કંપનીઓ, આપણે વીમો ઉતારતા હોય છે, એ બધાની પણ કંપનીઓ હોય છે. અલગ ખેડૂત બેંક હોય તો કૃષિ બેંક હોય, ખેતી બેંક હોય. તો આ તમામ વસ્તુ, નાણાં આવી રીતે આપણને પ્રાપ્ત થતા હોય છે. આગળ છે કે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. એ પણ આપણે ટ્રેઝરી બિલ વિશે આપણે પણ ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત કરી હતી. છઠ્ઠું, આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ. આપણે વાત કરી કે હંમેશા 2 બજાર છે, એક પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. તો તેના જેવી પેટા શાખાઓ એટલે એ આપણી થઈ ગૌણ બજાર. તો આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે જો આપણે વાત કરવા જઈએ તો આર્થિક રીતે પણ વધે અને ટેકનોલોજી, એટલે કે અત્યારના સમય પ્રમાણે આપણે ફાઇનાન્સ માર્કેટની વાત કરીએ, નાણાકીય બજારની આપણે વાત કરીએ, તો એ નાણાકીય બજારમાં ઘણી બધી રીતે એની પેટા શાખાઓ, જેને આપણે એની સબ બ્રાન્ચ કહીએ છીએ, એ પણ વિકસી છે. 7મું, મોટાભાગના નાણાકીય સાધનો એ દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ કેવું છે? ઓછું છે, કારણ કે ટૂંકા ગાળા માટેના છે. ફરીથી આપને હું જાણ અપાવી દઉં
કે આ જે વસ્તુ છે ટૂંકા ગાળાના માટે નાણાંની સરખામણીમાં બજાર છે, એટલે કોઈપણ સલામત રીતે જોખમનું તત્વ કેવું છે, ઓછું રહેલું છે. 8મું છે નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર રહેલો છે. ખરેખર નાણાકીય બજાર કોઈપણ હોય, કોઈપણ સંસ્થા હોય, કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ હોય કે કંઈ પણ હોય, એ કોઈપણ આધાર, એ સંચાલનનો આધાર એ એની કર્મચારીને સફળતા ઉપર અને ખાસ તો નાણાકીય બજાર એ છે નાણાકીય બજાર જે છે ખાસ તો નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલું હોય છે. અને નાણાકીય સંસ્થા એટલે આપણે એને કહીએ છીએ બેંક. તો બેંકની જે પદ્ધતિ છે, બેંકમાં જે પણ કોઈ વ્યવહારો થાય છે, બેંકમાં જે પણ કોઈ ટેકનોલોજીથી વ્યવહારો થાય છે, એ તમામે તમામ જે પાસબુકથી લઈ, ચેકબુકથી લઈ, બેંકના ટ્રાન્ઝેક્શન, બેંકના જે પણ કોઈ વ્યવહારો અંદર ટ્રાન્ઝેક્શન થાય છે, એ તમામ પદ્ધતિ, એ જે બેંકમાં થતી તમામ પદ્ધતિ જે છે એ નાણાકીય સંસ્થાની કામગીરી પર રહેલો હોય છે. હવે આપણે આગળ જઈએ છીએ આજથી સંગઠિત બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત બજાર એટલે શું કે ઔપચારિક નાણાં બજાર કહીએ છીએ. ધારો કે ઔપચારિક નાણાં બજાર કે ખરેખર એ આપણને રૂપિયા પ્રાપ્ત કરાવી શકે છે, નાણાં બજાર આપણને પ્રાપ્ત આપી શકે છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ આ વગેરે આપણને રૂપિયા પ્રાપ્ત કરાવી આપે છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરશે? આરબીઆઈ કરતી હોય છે. ખાસ ધ્યાન આપીએ કે ભારતમાં આરબીઆઈ જે છે એ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કરે છે. એટલે કંટ્રોલમાં, નાણાં બજારને કંટ્રોલમાં કોણ લાવશે? આરબીઆઈ. બીજો કહેવાનો મતલબ એવો થાય કે કંઈ પણ નાણાકીય લગતા જે પણ કોઈ નિર્ણય હોય તે એ સૌથી પહેલાં આરબીઆઈ જે છે એ પોતે દરેકે દરેક કંટ્રોલિંગ એમાં કરશે. ઓકે. બીજું, નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. અગાઉ મેં વાત કરી કે નાણાં બજારને લગતા અને ભારતીય અર્થતંત્રમાં કયા પણ વ્યાજના દરમાં વધારો કરવો, કયા વ્યાજનો દર ઘટાડવા, કઈ જગ્યાએ ફેરફાર કરવા, નાણાકીય લગતા ફેરફારો કરવા, એ તમામ એ કંટ્રોલિંગ કોનું હોય છે? આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ દરેકે દરેક વસ્તુ સંચાલન થતું હોય છે. એટલે કે આરબીઆઈ દરેકે દરેક તમારા વ્યાજના દર હોય, જે પણ કોઈ નાણાંને લગતા જે પણ કોઈ કાર્યો હોય, એ કાર્યોને સરસ રીતે પાર પાડવાનું કાર્ય આરબીઆઈ દ્વારા થતું હોય છે. એટલે કે નાણાં બજારો આરબીઆઈની એક ગાઈડલાઈન દ્વારા આ દરેકે દરેક વસ્તુ જરૂરિયાત અનુસાર એ ફેરફાર કરી આપે છે. હવે સંગઠિત નાણાં બજારમાં ખાસ આપણે ધ્યાન આપીએ કે સંગઠિત નાણાં બજારમાં કોનો ઉપયોગ થાય છે? તો સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. હવે સંગઠિત નાણાં બજારમાં પદ્ધતિ રીતે સંકલિત થયેલું છે, આરબીઆઈ દ્વારા એનું નિયંત્રણ થાય છે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. બીજું છે અસંગઠિત નાણાં બજાર, જેને આપણે અનૌપચારિક કહીએ છીએ. ઔપચારિક તો ખરું, પણ અનૌપચારિક રીતે. હવે અનૌપચારિક રીતે હોય તો એમાં કોઈપણ પ્રકારેનું આરબીઆઈનું કોઈ નિયંત્રણ હોતું નથી. હવે એ નિયંત્રણ કોઈપણ ધારાધોરણ વગર ચાલતું નથી. એ નાણાં બજાર જે છે, નાણાં ધીરનાર લોકો હોય, જમીનદારો હોય, વસ્તુઓ હોય, જે ગીરવે મિલકતો રાખી હોય, નાણાં ધીરનાર હોય, દેશી બેન્કરો જે હોય વગેરે, શોપ હોય, પેઢીઓ હોય વગેરે એનું બનેલું હોય છે. આગળ હતા આપણે અસંગઠિત નાણાં બજાર બાદ નાણાં બજારના સાધનો. નાણાં બજારના સાધનો એટલે કે કયા રીતે નાણાં બજાર આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. ખાસ ધ્યાન રાખવાનું કે નાણાં બજારની પાકતી મુદત કેટલી હોય છે? 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. નાણાં બજાર એ સલામત અને બિનસલામત બંને પ્રકારના નાણાં બજારમાં ઉપયોગ થાય છે. એટલે નાણાં બજારના મુખ્ય સાધનો કયા છે બેટા? ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલ, થાપણનું પ્રમાણપત્ર અને કોમર્શિયલ બિલ. આ 4 આપણા મુખ્ય નાણાં બજારના સાધનો છે. નાણાં બજારના ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર અને કોમર્શિયલ બિલ. ટ્રેઝરી બિલ છે, ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટે નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી આરબીઆઈ બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક ગણાય છે. ટ્રેઝરી બિલ છે ને એ સરકાર દ્વારા ટૂંકા ગાળા માટે ઓછીના નાણાં પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. એ સરકાર વતી નાણાં ઓછીના પ્રાપ્ત કરાવડાવે છે.
ટ્રેઝરી બિલ પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસની કે 364 દિવસની હોય છે. આ ત્રણ મુદતવાળી ટ્રેઝરી બિલ હોય છે કે જેને અનુકૂળ પ્રમાણે 91 દિવસ હોય, 182 દિવસ હોય કે 364 દિવસ હોય એ પ્રમાણે રોકડમાં જલ્દીથી ટ્રાન્સફર થઈ જાય એવી રીતે એની સમય મર્યાદા હોય છે. ટ્રેઝરી બિલનું બીજું નામ છે શૂન્ય કૂપન બોન્ડ છે. ઓકે, ટ્રેઝરી બિલ એ શું કેવું છે? શૂન્ય કૂપન બોન્ડ છે, કારણ કે જલ્દીથી એનું રોકડમાં રૂપાંતર થઈ જતું હોય છે. ટ્રેઝરી બિલ ઉપર રોકડનું રૂપાંતર થઈ જાય છે, એનું ઉપર ઓછીના નાણાં પણ મેળવે છે, એટલે ટ્રેઝરી બિલ ઉપર કોઈપણ પ્રકારની વ્યાજની ચૂકવણી થતી નથી. હા, વટાવથી બહાર પાડવામાં આવે છે, ડિસ્કાઉન્ટથી બહાર પાડવામાં આવે અને જેની મૂળ કિંમત છે ત્યારે પરત કરવામાં આવે છે. આ છેલ્લે આપણે જોયું હતું. કોમર્શિયલ પેપરની વાત કરીએ કે વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા ભારત વર્ષમાં લોકપ્રિય બન્યા છે. સૌપ્રથમ આરબીઆઈએ કોમર્શિયલ પેપર ક્યારે બહાર પાડ્યા પૂછાય તો આરબીઆઈએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર કેવા છે કે એક વચન ચિઠ્ઠી જેવો એક ટૂંકા ગાળાનો દસ્તાવેજ છે. ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવવા માટેનું સાધન છે કે 1 વર્ષ કે તેથી ઓછી સમય મર્યાદા માટે જો ભંડોળ પ્રાપ્ત કરવાનું સાધન હોય તો એ કોમર્શિયલ પેપર છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. કારણ કે આપણે વાત થઈ, કારણ કે એ ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવવાનું સાધન છે. કોમર્શિયલ પેપરનું આરબીઆઈ દ્વારા નિયંત્રણ થાય છે. આગળ છે થાપણનું પ્રમાણપત્ર, જેને આપણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ તરીકે ઓળખીએ છીએ. થાપણનું પ્રમાણપત્ર એ બિનસલામત છે, હસ્તાંતરણીય છે અને ટૂંકા ગાળાના નાણાં મેળવવા માટેનું સાધન છે. શિડ્યુલ વેપારી અને નાણાકીય સંસ્થાઓ આ બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ એ થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ હોય છે. એટલે કે બેંકમાં મૂકેલી તમે ફિક્સ ડિપોઝિટની રસીદ કહો અને થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ હોય છે. થાપણનું પ્રમાણપત્ર જે છે હસ્તાંતરણીય છે, એટલે ફેરબદલી કરવી હોય તો પણ થઈ શકે છે અને વેચી શકાય છે. એટલે થાપણનું પ્રમાણપત્ર જે છે એ બિનસલામત છે, હસ્તાંતરણ એટલે કે ફેરફાર આપણે કરી શકીએ છીએ. ટૂંકા ગાળાનું નાણાં મેળવવા માટેનું સાધન છે. શિડ્યુલ વેપારી બેન્કો છે, નાણાકીય સંસ્થાઓ આ થાપણનું પ્રમાણપત્ર એટલે કે ડિપોઝિટ સર્ટિફિકેટ બહાર પાડે છે. ખાસ તો એ કહેવાનું કે બેંકમાં તમે જે પણ કોઈ ફિક્સ ડિપોઝિટ મૂકેલી હોય એની જે રિસિપ્ટ હોય અને થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ વસ્તુ છે બેટા. એટલે ફિક્સ ડિપોઝિટની જે તમને સ્લીપ આવે અને કોઈક કહે કે થાપણનું પ્રમાણપત્ર ટોટલ આખી અલગ વસ્તુ છે. હવે જ્યારે ફિક્સ ડિપોઝિટ એટલે કે બાંધી મુદતની થાપણની તમારી રસીદ જે છે હસ્તાંતરણથી ફેરફાર એમાં થઈ શકે નહીં, પણ થાપણના પ્રમાણપત્રમાં ફેરફાર થઈ શકે છે. ફિક્સ ડિપોઝિટ વેચી નથી શકાતી, પણ જ્યારે થાપણનું પ્રમાણપત્ર તમારે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ વેચવું હોય, ટ્રાન્સફર કરવું હોય તો એ તમારે થઈ શકે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ જેટલી હોય છે, 1 લાખ રૂપિયા હોવી જોઈએ. તો એ છે થાપણનું પ્રમાણપત્ર. આગળ જઈએ, કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ એટલે કે જ્યારે શાકથી માલ આપણે ખરીદીએ, આપણે ઉધાર માલ ખરીદીએ અથવા તો આપણે આપણી રેપ્યુટેશન ઉપર ક્રેડિટથી જો આપણે માલ ખરીદતા હોઈએ ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે કે તમારું આટલું બિલ તમારું બાકી છે, તમારી ક્રેડિટ ઉપર મેં આટલો ઉધાર માલ તમને મેં આપેલો છે. તો એને કહેવાશે કોમર્શિયલ બિલ. એટલે કે કાયદેસરનું એક કોમર્શિયલ બિલ એના પર લખતો હોય છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે. તમે જે રીતે ધંધાના વ્યવહારો મુખ્યત્વે 2 વ્યવહારો ઉપર આધાર રાખે છે. કયા વ્યવહારો? તો કે ખરીદ ધંધાનો વ્યવહાર અને વેચાણ ધંધાનો વ્યવહાર. તો ખરીદ અને વેચાણ આ 2 ધંધાના મુખ્ય વ્યવહારો છે. એમાં ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. કારણ કે તમે ઉધાર માલ લઈ જાઓ છો, માલ ખરીદી કરો છો, તો તમારે ચોક્કસ રકમ એ નિશ્ચિત સમય મર્યાદામાં તમારે એ ચૂકવવાની હોય છે. કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે. બરાબર છે, ઘણા બધા એના પ્રકારો છે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે વેપારી બિલ બને છે. ફરીથી કહી દઉં કે જ્યારે માલ વેચનાર જ્યારે ખરીદવામાં આવેલો માલ જ્યારે વેચનાર ઉપર લખે ત્યારે કોમર્શિયલ બને છે,
પણ હવે વેચનાર ખરીદનાર ઉપર લખે, પેલો ખરીદનાર વેચનાર ઉપર થાય, ત્યારે વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે વેપારી બિલ બની જાય છે. અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. જ્યારે બેંકમાં જ્યારે આ બિલનો સ્વીકાર થાય પછી જ આ બિલ કોમર્શિયલ બિલ બનતું હોય છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી ફરીથી એ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસના મુદતવાળા હોય છે. ધ્યાન રાખીશું. આગળ છે કોલ મની અને નોટિસ મની. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ સિલક જાળવવી પડે છે. કોલ મનીની વાત હતી કે જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે તેને કોલ મની કહે છે. અને નોટિસ મની એટલે શું કે જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે ત્યારે તેને નોટિસ મની તરીકે કહેવામાં આવે છે. મૂડી બજાર વિશે આગળ વધીએ. મૂડી બજાર 2 ભાગમાં વહેંચાયેલું છે, એક પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. મૂડી બજારના ખરેખર તો નાણાકીય બજારના મુખ્યત્વે 2 ભાગ છે, મૂડી બજાર અને નાણાકીય બજાર. મૂડી બજારનો પાછો 2 ભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. પ્રાથમિક બજારની વાત કરીએ તો ઔપચારિકતા પ્રમાણે મૂડી બજાર એક સંગઠિત બજાર છે કે જેમાં સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ કે શેર ડિબેન્ચરનો સમાવેશ થાય છે, કારણ કે મૂડી બજાર છે લાંબા સમયગાળા માટે આપણને મૂડી પ્રાપ્ત થવા માટેનું સાધન છે. તો એ મૂડી બજાર લાંબા ગાળા માટે જોઈએ છે, એટલે કે શેર અને ડિબેન્ચર લાંબા ગાળા માટે ઉપયોગમાં આવતું હોય છે. અને મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે કે જે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. મૂડી બજારના લક્ષણો છે. લાંબા ગાળાની મૂડી બજાર ભંડોળ માટેનું સાધન છે, એટલે કે લાંબા ગાળા માટે મૂડી પ્રાપ્ત કરવી હોય, મૂડી મેળવવી હોય તો એ એનું લાંબા ગાળાનું બજાર છે. મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરી જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. 3. ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. લાંબા ગાળાની જામીનગીરીઓમાં કોઈ પણ ભંડોળ હોય તમારે રોકાણ કરવું હોય તમે કરી શકો છો. 4. ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, તો ભારતનું જે મૂડી બજાર છે, કેપિટલ માર્કેટ છે, એની પર કોણ નિયંત્રણ રાખે છે? સેબી નિયંત્રણ રાખે છે. 5. જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર માલિકીની ફેરબદલી થઈ શકે છે. માલિકીની ફેરબદલી કરવી હોય તો શેર અને ડિબેન્ચરની ફેરબદલી કરવી હોય તો એની ઉપર ફેરબદલી થઈ શકે છે. નાણાકીય મિલકતો તરલતા, એટલે કે જામીનગીરી જે છે એને તમારે રોકડમાં રૂપાંતર કરવું હોય તો તમારું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. મૂડી બજારને 2 ભાગમાં વહેંચેલું છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ઓકે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. આજે આપણે મૂડી બજાર સુધી જોઈએ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રાથમિક મૂડી બજાર તરફથી આપણે આગળ વધીશું.